ભાવનગર અમરેલી જિલ્લાના મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી। 4 આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ। ભાવનગર તથા અમરેલી જિલ્લામાં કુલ 24 જેટલા મંદિરમાં માતાજીના મઢમાં ચોરી કરનાર આંતર જિલ્લા ટુકડીને 35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી છે। જેમાં ગઈકાલે ખાખરિયા ગામેથી પોલીસે એક આરોપીની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી, જેને પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ થયા અને મોટી ગેંગનો પર્દાફાશ થયો છે। જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં મેહુલ ગણેશભાઈ મકવાણા, અશ્વિન અશોકભાઈ મકવાણા, ભરત વજેરામભાઈ જાની તેમજ પ્રત્યક્ષ હસમુખભાઈ પાટડિયાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં પ્રત્યક્ષ હસમુખભાઈ પાટડિયા જે રહે અંજાર કચ્છ તેમજ અન્ય જે છે તે ભાખલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તમામને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે અલગ અલગ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી હતી તે મુદ્દામાલ પણ કવર કરવામાં આવ્યો છે અને વપરાયેલ વસ્તુઓ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શ્રી રાજેન્દ્ર રસાણી સાહેબ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી નીતેશ પાંડે સાહેબ દ્વારા ગ્રામ્ય વિસ્તારો અને ટાઉન વિસ્તારની અંદર જે મંદિર ચોરીઓ થાય છે તેને અટકાવવા માટે જરૂરી પગલાં લેવા માટે સૂચના કરવામાં આવી હતી। જેના અનુસંધાને અમારા દ્વારા પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોની અંદર થતી ચોરીઓ અટકાવવા માટે તેમજ ચોરી ડિટેક્શન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી મહાવીરસિંહ જાડેજા તેમજ પીએસઆઈ રાણા અને તેમની ટીમ દ્વારા આ બાબતે જરૂરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ જરૂરી હ્યુમન સર્વેલન્સના આધારે ચોરી ડિટેક્ટ કરવા માટેના જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવેલા હતા। જે અનુસંધાને ગતરોજ પાલીતાણા રૂરલ વિસ્તારમાં જ્યારે પીએસઆઈ અને તેમની ટીમ જે છે એ પેટ્રોલિંગમાં હતી ત્યારે જે ચોરી માટેના 4 શંકાસ્પદ આરોપી જે છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। એ આરોપીની આપણે વિગત જોઈએ તો આરોપીનું નામ છે મેહુલભાઈ ગણેશભાઈ મકવાણા કે જેઓ સિહોરના વતની છે। બીજા આરોપી અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા કે જેઓ સિહોરના વતની છે। ત્રીજા આરોપી ભરતભાઈ વજેરામભાઈ જાની અને ચોથા આરોપી પ્રત્યક્ષભાઈ હસમુખભાઈ પાટડિયા ઉર્ફે સોની કે જેઓ અમદાવાદના રહેવાસી છે। આ 4 આરોપીને પોલીસ દ્વારા છે હસ્તગત કરવામાં આવેલા હતા। હસ્તગત કર્યા બાદ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ તેમજ જરૂરી તપાસ કરતા ખ્યાલ આવેલ કે આરોપી દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર ભાવનગર જિલ્લામાં તેમજ અમરેલી જિલ્લામાં ટોટલ 26 જેટલી ચોરી છે એને અંજામ આપવામાં આવેલ હતો। જેમાંથી કુલ 4 જે ચોરી છે ડિટેક્ટ કરવામાં આવેલ છે અને ટોટલ 26 ચોરી જે છે તેઓના દ્વારા કરવામાં આવેલ હોવાનું તેઓએ કબૂલાત કરેલ છે। સદરો આરોપી પાસેથી કુલ જે ચોરી કરેલ જે મુદ્દામાલ છે તેને વેચ્યા બાદ તેની જે મૂળ રકમ કહેવાય એ 5,20,000 રૂપિયા રોકડા, 2 ટુ વ્હીલર બાઇક, મોબાઈલ ફોન કે 4 નંગ મોબાઈલ ફોન કે જેની અંદાજે કિંમત 55,000 રૂપિયા, લોખંડના નાના મોટા કટર અને લોખંડની આરી સહિતની જે વસ્તુઓ છે એ મળી આવેલ હતી, જેને પોલીસે મુદ્દામાલ અર્થે કબજે કરેલ છે। વધુમાં જોઈએ તો કુલ જે નાની મોટી એમ કરીને 26 ચોરીઓ જે આચરનાર જે ગેંગ છે તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ટોટલ જે ચોરી જે છે એ કરતી ગેંગ છે તેને ઝડપી પાડવામાં આવે છે।